જય માતાજી મિત્રો। તો કેમ છો બધાનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો મારા બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો આજે આપણે એક નવી ટિપ્સ અને લઈને આવ્યા છીએ અત્યારે આપણે। તો શું બનાવશું? આ કડવો લીમડો છે, જોઈ શકો છો, અને અંદર મેં તુલસીના પાન પણ મિક્સ કરેલા છે। લીમડો છે અને પ્લસ તુલસીના પાન છે। 2 મુઠ્ઠી કડવો લીમડો છે અને અડધી મુઠ્ઠી જેટલા આપણે તુલસીના પાન એડ કરેલા છે। આ તુલસીના પાન છે અને આ છે એલોવેરા। તો આપણે આજે કડવા લીમડાનો તુલસી, એલોવેરા, હળદર અને વિટામિન ઈ નાખીને આપણે સાબુ બનાવવાના છે। તો હું તમને જણાવીશ કે કઈ રીતે સાબુ બનાવાય। તો આજે આપણે સાબુ બનાવવાની શરૂઆત કરશું। તો ચાલો મિત્રો, બધા વિડીયોમાં બન્યા રહેજો। તો હવે આપણે સાબુ બનાવવાની શરૂઆત કરીશ। તો આને સોપ બેઝ કહેવાય છે, જે ઓનલાઈન પણ મળે છે અને આપણે ગમે ત્યાં દુકાનમાં પણ મળી શકે છે। તો મેં ઓનલાઈન મંગાવેલું છે। આને સોપ બેઝ કહેવાય છે। એને આપણે નાના નાના ટુકડા કરી લઈશું। તો આપણે છરીની મદદથી આના નાના નાના ટુકડા કરવાના છે, કારણ કે આપણે આને મેલ્ટ કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે અત્યારે આ આખું છે। તો આપણે એને મેલ્ટ કરવું હોય તો નાના ટુકડા જ કરવા પડે। તો આપણે હવે નાના ટુકડા કરી દઈશું। કઈ રીતે કરશું એ હું તમને બતાવું। તો જો આ રીતે કરવાના છે। આ રીતે આપણે પીસ કરતા જવાના, બધા નાના નાના પીસ કરી દેવાના છે। તમે જોઈ શકો છો। તો હું આ પીસ કરું છું અને એના પણ નાના નાના ટુકડા કરવાના છે આપણે, આવી રીતે। તો પહેલાં આપણે બધા ટુકડા કરી દઈશું ને પછી આપણે એને મેલ્ટ કરવાનું છે। તો મેલ્ટ કઈ રીતે કરવું એ પણ હું તમને બતાવીશ। અને એક બાજુ આપણે જે લીમડો ને મેં તમને બતાવ્યું, લીમડો, તુલસી, એલોવેરા, એ બધાને હું ક્રશ કરીશ અને કેવી રીતે મિક્સ કરું અને કેવી રીતે સાબુ બનાવવા। તો બધા વિડીયોમાં બન્યા રહેજો। હવે આપણે નાના ટુકડા બનાવી દઈએ, પછી આગળ વિડીયો વધારીએ। ચાલો હવે આપણે આ મિક્સર જારમાં પીસી લઈએ। મેં આ એલોવેરા છે, એમાં જે કાંટા હોય ને એ કાઢી નાખ્યા છે, ઝીણા ઝીણા કાંટા જેવું હોય છે, એ કાઢી અને પછી આવી રીતે નાના નાના કટ કરી દીધા છે અને આમાં મિક્સ કરી દીધા છે। એટલે આ લીમડો છે, કડવો લીમડો, 2 મુઠ્ઠી, અડધા મુઠ્ઠા જેટલી આપણે તુલસી છે અને 2 થી 3 પત્તા એલોવેરા છે। અને આ આપણે 500 ગ્રામ સોપ બેઝ છે, જેના મેં ટુકડા કરી લીધા છે। મેં તમને હમણાં પીસ બતાવ્યા તો 500 ગ્રામનો હતો, એટલે મેં નાના નાના પીસ કરી દીધા છે। તમે જોઈ શકો છો। આપણે આને મેલ્ટ કરવાના છે પછી। તો આ રીતના મેં નાના નાના ચોરસ પીસ કરી દીધા છે અને હવે આપણે મિક્સર જારમાં ક્રશ કરશું। તો આપણે ચાલો મિક્સર જારમાં લઈ લઈએ અને ક્રશ કરી દઈએ આ બધું। અને ક્રશ થઈ જાય પછી આપણે ગાળીને એ મિશ્રણ તૈયાર રાખવાનું અને એક બાજુ આ મેલ્ટ કરવા મૂકી દેવાનું। તો પછી આપણે આગળની રેસીપી જોઈએ। તો આપણે હવે જે ટુકડા મેં તમને કાપીને બતાવ્યા હતા એ મેલ્ટ થવા મૂકી દીધા છે। એટલે આવી રીતે વરાળે આપણે મૂકીએ ને એટલે એકદમ લિક્વિડ થઈ જશે। ને લિક્વિડ થઈ જાય ને પછી આપણે જે ક્રશ કર્યું હોય ને એમાં આપણે એડ કરી દેવાનું। તો ગાળીને તૈયાર રાખવાનું આપણે બધું। તો મેં પણ અહીંયા ગાળીને આવી રીતે બધું રેડી રાખ્યું છે અને જે લીમડાનું એનો આપણે ક્રશ કરેલો છે ને એ ગાળીને તૈયાર રાખવાનું અને આમાં મિક્સ કરી દેવાનું। અને પછી આપણે સાબુનું બધું મિક્સ થઈ જાય એમાં હળદર નાખવાની અને ટોપરાનું તેલ નાખવાનું 1 ચમચી અને હળદર નાખવાની, અને જો સુગંધ માટે કપૂર નાખવું હોય તો મેં કપૂર પણ નાખવાની છું। તો એટલું મિક્સ કરી દેવાનું આમાં અને પછી આપણે સાબુ ની ડીશમાં આપણે લઈ લેવાના, એ લિક્વિડ હોય ને એ બધું મિક્સ કરીને। તો આપણે લિક્વિડ તૈયાર થઈ ગયું છે। મેં તમને કીધું એ મુજબ મેલ્ટ આપણે સાબુ કર્યો, એમાં આપણે હળદર નાખી 1 ચમચી, 1 ચમચી કોપરેલનું તેલ નાખ્યું છે, થોડું કપૂરની ગોટી નાખી છે, વિટામિન ઈની કેપ્સ્યુલ નાખી છે 5। જો 500 ગ્રામ હોય તો 5 ટેબ્લેટ નાખવાની, જે બજારમાં મેડિકલ સ્ટોરમાં મળે છે, ઓનલાઈન પણ મળે છે મીશોમાં। તો એ ટેબ્લેટ નાખવાની, 5 કેપ્સ્યુલ નાખવાની, ગ્રીન કલરની વિટામિન ઈની કેપ્સ્યુલ આવે છે, એ હળદર નાખવાની। અને બાકી તો આપણે જે ક્રશ કરેલ હોય તુલસી, કડવો લીમડો
અને એલોવેરા એટલું આપણે ક્રશ કરેલું છે. તો એ 3 વસ્તુ એમાં મિક્સ કરવાની અને એ બધું પછી આપણે જે મેલ્ટ કરેલો સાબુનું મેં તમને બતાવેલું હતું સોફ્ટ બેઝ એ ગરમ થઈ ગયું એમાં મિક્સ કરી દીધું છે અને હવે ઠંડુ થવા મૂકી દીધું છે. તો મારી પાસે આ ડીશ એક જ છે તો 4 સાબુ આમાં બનશે. એક આ સાબુદાનીનું છે કવર એમાં ને એક હું વાટકામાં મૂકી દઉં છું. તો હવે આને 8 કલાક માટે આપણે થીજવા મૂકી દઈશું. તો 8 કલાક થાય પછી હું તમને સાબુ કાઢીને બતાવીશ. તો વિડીયો કન્ટિન્યુ રહેશે પણ આપણે હવે આ સાબુ તો હવે સવારે જ નીકળશે એટલે એટલો વિડીયો સવારે હું બનાવીશ અને એડ કરીશ. તો બધા વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે કાલે સાબુ બનાવ્યા હતા એ હવે 8 કલાક થઈ ગઈ છે. તો હું તમને બતાવું છું. આવો સાબુ તૈયાર થાય છે. તમે જોઈ શકો છો અમારો સાબુ રેડી થઈ ગયો છે. આપણે આ સાબુ બનાવી દીધો છે, રેડી થઈ ગયો છે, એકદમ સરસ થઈ ગયો છે, જોઈ શકો છો. તો આવી રીતે બધા સાબુ આપણે કાઢી દેવાના તો તૈયાર થઈ જાય છે. આવી રીતે આપણું સાબુ છે તૈયાર. તો જરૂરથી ટ્રાય કરજો. આ સાબુ ઘરે બને છે, ખૂબ સરસ બને છે. જરૂરથી ટ્રાય કરજો બધા. આવજો. તો તમે જોઈ શકો છો આપણો સાબુ રેડી થઈ ગયો છે, એકદમ સરસ. આ હળદરવાળો બનાવ્યો છે. આ હળદરવાળા છે એ કાઢવાનો છે. અને આ પ્લેટમાં જે મેં મૂકેલો હતો ને, આ 4 સોપ મૂકેલા હતા. એક આ ચોરસ ગોળ હતો ને ચોરસ હતો અને એક આ હાર્ટ શેપનો હતો. એ આવા બનીને તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો. આપણા સાબુ રેડી છે, એકદમ સરસ. અને હળદરવાળા પણ બનાવ્યા છે મેં, ખાલી હળદરના. તો આવી રીતે ઘરે સાબુ બનાવાય છે, ખૂબ જ સરસ બને છે. તો આપણા સાબુ તૈયાર થઈ ગયા છે. તો બનાવેલા મારે બતાવવાનો વિડીયો બાકી હતો એટલે આપણે આ એકદમ હવે રેડી સુકાઈને સરસ તૈયાર થઈ ગયા છે. એનો વિડીયો આવી ગયો છે, તો જોઈ શકો છો. તો બધા જરૂરથી ઘરે ટ્રાય કરજો. આ સાબુ ખૂબ સરસ બને છે. આવજો બધા.